અમદાવાદની રાજપથ ક્લબમાં 30 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ રહી છે। આમંત્રિત મળીને કુલ 36 સભ્યો થાય છે અને બહુમતી માટે 19 સભ્યો જરૂરી છે। આથી જો હાલના સત્તાધારી જૂથને ઓછી બેઠકો મળે તો તેમણે નિમેલા કોપ્ટ સભ્યોના જોરે તેઓ બહુમતીમાં આવે તેવી શક્યતા હોવાથી આ કાનૂની જંગ છેડાયો છે, જેમાં પ્રમુખ બે જૂથો પરેશ દાણી ગ્રુપ અને જગદીશ પટેલ ગ્રુપના ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે। હાલમાં મળતી માહિતી મુજબ 1250 થી વધુ મેમ્બર્સે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તો રાજપથ ક્લબની ચૂંટણીમાં જોરશોરથી મતદાન થઈ રહ્યું છે, તેમાં મતદાનની ગુપ્તતા ન જળવાતી હોવાના પગલે નરહરી અમીન સહિત અનેક સભ્યોએ વાંધો લીધો છે। નરહરી અમીન મતદાન કરવા ગયા ત્યારે તેમને બેલેટ પેપરમાં નામ, એડ્રેસ, સભ્ય નંબર વગેરે લખવાની ફરજ પાડવામાં આવી હતી। આથી તેમણે વાંધો લીધો હતો કે આમાં મતદાન કરનારની ગુપ્તતાનો ભંગ થાય છે। આ સંજોગોમાં તેમણે બેલેટ પેપરની ઝેરોક્ષ માંગતા ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા જસ્ટિસ મહેતાએ 2014-15માં કોર્પોરેટ લોમાં થયેલા ફેરફારનો ઉલ્લેખ કરીને બેલેટ પેપરમાં નામ, એડ્રેસ, સભ્ય નંબર ભરવાનું જરૂરી હોવાનો લેખિતમાં જવાબ આપ્યો અને ઝેરોક્ષ આપવાનો ઇનકાર કર્યો હતો। જો કે મતદાનની ગુપ્તતા અંગે રાજપથ ક્લબની ચૂંટણીમાં નવો વિવાદ થયો છે। એક કાઉન્ટરફુલ જે હોય એના ઉપર નામ લખવામાં આવતું હોય છે, એની જગ્યાએ ત્યાં સહી થતી હોય છે। આ ચૂંટણીમાં રિટાયર્ડ જજ મહેતાના મારફતે જે આ ચૂંટણી થઈ રહી છે, એમને જે પ્રક્રિયા કરી છે એમાં બંને બાજુ કાઉન્ટરફુલી એમાં બી સહી લેવામાં આવે છે અને મેઇન બેલેટ પેપર પર સહી લેવામાં આવે છે। ભારત દેશના બંધારણમાં ભારત દેશ લોકશાહી દેશ છે, મતદાન તમામ ગુપ્ત હોય છે। આ મતદાન ગુપ્ત રહ્યું નથી, આઈડેન્ટિફિકેશન થઈ જવાનું। આજે મતદાન થયા પછી ગણતરી થયા બાદ 90 દિવસ સુધી આ મતપત્રો જસ્ટિસે સાચવી રાખવાના અને 90 દિવસ પછી હાઈકોર્ટની સૂચના બાદ એને ડિસ્ટ્રોય કરવાના। તો 90 દિવસ આ બેલેટ ક્યાં રાખશે? જ્યાં પણ રાખવામાં આવ્યા હોય અને ત્યાં ચોરી થઈ તો કને મત આપ્યો એ ગુપ્તતા જળવાવાની નથી। એનો મેં એમને લેખિતમાં વાંધો આપ્યો છે અને એમને મને જવાબ આપ્યો છે કે કંપની લોમાં અને આરઓસીમાં આ પ્રોવિઝન છે। મેં એમને એમ કહ્યું કે કંપની લો કે આરઓસી દેશનું બંધારણ જે બાબા સાહેબ આંબેડકરે બંધારણ કર્યું છે, બંધારણ સર્વોચ્ચ બંધારણ છે, એ બંધારણમાં મૂળભૂત અધિકાર છે દરેકનો કે મતદાન એ ગુપ્ત હોય છે। નહીં તો આંગળીઓ ઊંચી કરીને પણ મતદાન થઈ શકે। રાજપથ ક્લબમાં આટલા બધા લોકોની બોલાવવાની ક્યાં જરૂર હતી? છતાં પણ લોકશાહી પ્રણાલિકાનો ભંગ કરીને જે આજે મતદાન થયું છે એ મારી દ્રષ્ટિએ ગુપ્ત મતદાન થયું નથી। મેં એનો લેખિતમાં જસ્ટિસ મહેતાને રાઇટિંગમાં વિરોધ કરતો એક કાગળ આપેલો છે। આગળ વાત